આપણે બાકી છે એટલે હવે ચા અને આપણે રોટલી ખાઈ નાખી. મજામાં ભાઈ? રામ રામ. શું નામ છે? હર્ષદભાઈ. જામનગર દ્વારકા. ચકરી ચડી ગઈ છે અને હવે ચકરી મારે છે. હા મિત્રો, આપણે બોલ નીકળો જોવા. આટલો બોલ આપણે ટાયરમાં બેસી ગયો હતો. અને આ પ્રશ્ન ઊભો રહે ક્યારે કે ભાઈ એટલે એટલો ફેર પડે, પાવડર ટાઈમ સૂટ ન કરાવીએ ને એટલે લંગોટ ચોટી ગયો. પણ લંગોટ જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો, આગળના તમે વિડીયો જોયા છે કે આપણે સાકરીનો ઘાટ ને જામ ને એવું હતું. અને ત્યાર પછી મિત્રો આપણે જલગાંવ પહેલાં ગાડી રાખીને સૂઈ ગયા હતા. અને ત્યાં જ આપણે જમી લીધું હતું, કેમ કે આપણે જલગાંવ પહેલાં સહયોગ હોટલ આવે છે, આપણે ત્યાં ગાડી રાખીને સૂઈ ગયા હતા. અને ત્યાંથી મિત્રો આપણે સવારે વહેલા નીકળ્યા હતા. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે આપણે મહારાષ્ટ્રમાં ખામગાંવ પાસ કરીને. એટલે અત્યારે જો આપણે ખામગાંવ પાસ કરીને આપણે એચપીનો પંપ છે અને આપણે અહીંયા કાઠિયાવાડી આપણી હોટલ છે ગુજરાતની. એટલે અહીંયા જોવો આપણે ગુજરાતની ગાડીઓ પડી છે. આપણે આ બાજુ પદ્માવતી રિલાયન્સની છે, સામે જામનગરની છે. અને અત્યારે મિત્રો આપણે જોવો અહીંયા ગાડી રાખી દીધી છે સાઈડમાં. અને અત્યારે આપણે અહીંયા ટાયરોને એવું ચેક કરી લઈ. અને આ આગળ વિડીયોમાં તમે જોયું જઈશે કે આ વખતે આપણી ભેગું માણાવતન છે. અને આપણો મિત્રો જે લોડિંગ થયું એ આપણે ઓરિસ્સાનું ઝારસુગડાની આગળ બેલપાડ ત્યાંનું મિત્રો આપણે લોડિંગ કર્યું છે પોરબંદરથી. અને ઉપર જે માલ ભર્યો એ આપણે ખાલી કરવાનો છે નાગપુર. એટલે અત્યારે હવે આપણે અહીંયા ચા પાણીને એવું પી લઈ. અને મિત્રો આપણે ભેગું માણા આવ્યો ને એ માણા આપણે એ રીતના છે કે ભાઈ આપણે હોટલમાં જમવું જ નથી. એટલે અત્યારે જોવું આપણે રાતે મિત્રો સેવ ટમેટાનું એનું શાક બનાવ્યું હતું અને રોટલીને એવું પડ્યું હતું. એટલે અત્યારે મિત્રો એ ભાઈ આપણે બનાવી નાખી છે વઘારેલી રોટલી અને ચા. એટલે ગાડીમાં જ અત્યારે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તમને દેખાડી કે ભાઈ આપણે શું શું બનાવ્યું છે એ, કેમ કે આપણે જમવાના સ્પેશિયલિસ્ટ છે, એમાં કાંઈ ઘટવા ન દે. એ તમને દેખાડું કે ભાઈ આપણે શું શું બનાવ્યું છે એ. હા, તમે આપણે ચા બનાવી નાખી છે. અને આ જુઓ આપણે કડકડી રોટલી, આપણે રાતે રોટલી વધી હતી એ આપણે ભાઈ રોટલી બનાવી નાખી છે. અને આ આપણે ચા. એટલે હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને પછી આપણે અહીંથી નીકળી. અને આપણે આ છે મહારાષ્ટ્રમાં ખામગાંવ વટીને ખામગાંવ પાસ કરો ને પછી એચપીનો પંપ આવે ને ત્યાં આપણે આ ગાડી રાખી. આ જામનગરની ગાડી હતી ને તો પાછા કહેતા નથી ચાલુ વિડીયોમાં કે અજયભાઈ છે. શું છે બાકી મજામાં ભાઈ? રામ રામ. શું નામ છે? હર્ષદભાઈ. જામનગર દ્વારકા. ક્યાંનું ભર્યું તમારે? ક્યાંનું? પોંડિચેરી. તો પોંડિચેરી તો અહીંથી ઓલા ચેન્નાઈ થઈને જતા હશો ને? ચેન્નાઈ થઈને, બરોબર. હવે મિત્રો અત્યારે જોવો આપણને સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે. અને કેટલા ટાઈમથી વિડીયો જોવો? 4 વર્ષથી. જેદુની લગભગ આપણે ચેનલ બનાવીને મિત્રો જેદુને આપણે વિડીયો જોવે છે. અને આપણે અહીંયા અત્યારે વિડીયો જ ઉતારતા હતા. અને ગાડી હોતા ને આપણે વિડીયોમાં પાછળ હોતા આવેલી છે, પણ ત્યારે કંઈ એને વોરન ને એવું કંઈ માર્યું ને, નકર તો આપણે ચાલુ વિડીયોમાં જ આપણે લઈ લેત. એટલે અત્યારે જોવો હવે અહીંયા અમે સહી અને હવે ચા પાણી પીને પછી આપણે નીકળશું. આપણે સબસ્ક્રાઈબર ભાઈને મળી લીધું અને ઘણી વાર આપણે વાતચીત કરી. અને અત્યારે એ ગાડી નીકળી ગઈ છે, કેમ કે એમને મિત્રો ભરેલું હતું પોંડિચેરી મિત્રો આપણે આવ્યું. અહીંથી તમે જાઓ ને એટલે આપણે ગયા છે, પણ એનો ઘણો ટાઈમ થઈ ગયો. અહીંથી આપણે સીધા જાય ને એટલે આપણે 2 રસ્તા આપણે જવાના આવે. એક આપણે ઓમ ગણી તો 3 રસ્તા આવે. આપણે ઔરંગાબાદ થઈને મિત્રો જવાનું થાય ને તો ઔરંગાબાદ થઈને આપણે સીધા ઉસ્માનાબાદથી સીધું આપણે ઉમરગાદ થઈને સીધા આપણે કર્ણાટકમાં રાયચૂર, ગુલબર્ગા, ત્યાંથી સીધા કર્નૂલ, કડપા થઈને તિરુપતિ બાલાજી થઈને ચેન્નાઈ, ત્યાં થઈને સીધા આપણે જઈએ ગઈ. પ્લસ મિત્રો તો પછી આપણે હૈદરાબાદ જવું એટલે આપણે આઈ થઈને જઈએ ગઈ. આપણે બાલાપુરથી સીધો રસ્તો નાંદેડ થઈને જાય. એટલે એ રસ્તો મિત્રો આપણે સીધો હૈદરાબાદથી સીધું આપણે નારકલપલ્લીથી જે આપણે ટર્ન મારીને ત્યાંથી આપણને ચેન્નાઈ રોડ ભેગો થઈ જાય. એટલે એ સીધું આપણે પિરુલાગુડમ અદંકી વાળો હાઈવે આપણે નેલુર વાળો હાઈવે ભેગો થઈ જાય. જે આપણા કલકત્તા વાળો હાઈવે રહ્યો ને ચેન્નાઈ કલકત્તા હાઈવે, એ આપણે અદંકી આપણને હાઈવે ભેગો થઈ જાય. ત્યાંથી આપણે ચેન્નાઈ થઈને જઈએ ગઈ. અને પ્લસ કે ભાઈ આપણે બેંગ્લોર થઈને જઈએ ગઈ. પણ મિત્રો આપણે સૌથી સરળ રસ્તો હોય ને તો એક આપણે
હૈદરાબાદ થઈને તળા બોર્ડર વાળો જે નેલ્લોર વાળો કે ઈ, અને પ્લસ કે જેવો ખર્ચો ઓછો કરવો હોય તો આપણે ગુલબર્ગા, રાયચુર, કર્નૂલ, કડપા થઈને જઈએ કે ત્યાં આપણે ગાડીમાં ખર્ચો ઓછો આવે ને આ બાજુ ટોલનાકાની થોડાક વધી જાય. એટલે આપણે પોંડિચેરી આવ્યું તામિલનાડુમાં, ઓમ આપણે રાજ્ય કેન્દ્રમાં આવે પણ ઓમ આપણે તામિલનાડુમાં થઈને જવું પડે. એટલે અત્યારે હવે આપણે અમને ભેગું મળી લીધું છે અને આપણે અત્યારે ચા પાણીની વતન પીધા. આપણે અત્યારે જુઓ આપણે આ રોટલી આપણે ઓલા કંડક્ટર ભાઈએ તો નાસ્તો કરી લીધો છે અને આપણે બાકી છે, એટલે હવે ચા અને આપણે રોટલી ખાઈ નાખી. નાસ્તો ને એવું કરી લીધું છે અને હવે આપણે રનિંગ થાય છે અહીંથી એચપીના પંપેથી. અને હવે મિત્રો આપણે આગળ આવી જઈએ છીએ સીધો ખામગાંવ પાસ કરીને મલકાવ આપણે આવી જઈએ છીએ આકોલા બાલાપુર વચ્ચે. ખામગાંવ તો આપણે થઈ ગયું પાછળ. અત્યારે મહારાષ્ટ્રમાં કઈ વરસાદની પોઝિશન છે નહીં, તડકો હે. વાતાવરણ તમે મહારાષ્ટ્ર, કેમ કે વરસાદ તો આવી ગયેલો હોય પણ અત્યારે કાંઈ છે નહીં. બાકી તો અત્યારે જો આ બધું લીલું ચમચ છે અને વાડીઓમાં વાવણી બધે થઈ ગઈ છે. હવે ધીરે ધીરે મિત્રો આપણે હેલા જાય અને વિડીયોમાં બહીના રહી જાઓ. અમરાવતીની બધી પાસ કરી લીધું છે અને અમરાવતી પાસ કરીને આપણે શિવશક્તિ હોટલ આવે એટલે ત્યાં મિત્રો આપણે ઊભા રહ્યા ને તો આપણે ગાડીમાં પડ્યું છે પંચર. એટલે અત્યારે આપણે બનાવ્યું છે પંચર. એટલે પહેલાં આપણે ટાયર ખોલી નાખી. એટલે અત્યારે જુઓ આપણે આ ટાયરમાં મિત્રો આપણે પંચર પડ્યું છે અને આપણે પંચરે જુઓ આ આપણે બોલ રહ્યો ને એ કરી ગયો છે અંદર, એના હિસાબે પંચર પડ્યું છે. એટલે હવે આપણે ચેક મારે છે, એટલે ચેક મારી લઈને પછી આપણે ટાયર ખોલાવી નાખી. એટલે હવે આપણે આમાં તો ગમે એ આપણે રેડિયલ ટાયરમાં આ રીતની બોલ કરી જાય એટલે માનવાનું કે પેચ મારવો પડશે. એટલે હવે આપણે ખુલે ને પછી જોવી કયા નંબરનો પેચ લાગે છે એ. એટલે હવે પહેલાં ચેક મારી લઈએ. અને આપણે શિવશક્તિ હોટલ છે તો આપણે ગુજરાતની છે, અહીંની મહારાષ્ટ્રની પણ બોર્ડ આપણે મારેલું છે શિવશક્તિનું કાઠિયાવાડી. અને આપણે ગુજરાતની જ ગાડીઓ બધી પડી હોય. બસ ઓકે નીકળી જાય છે ટાયર. હવે આપણે ટાયર ઊંચું થઈ ગયું છે એટલે હવે આપણે અહીંયા ખોલાવી નાખી. અને મિત્રો આપણે પહેલાં અહીંયા જેક માર્યો હતો, જો અહીંયા ગાડી રાખી હતી પણ અહીંયા જમી પહોંચી છે ને એટલે એના હિસાબે ડગરા આપણે બેસી ગયા. આપણે 2 જેક માર્યા હતા પણ તોય આપણે જમી પહોંચી હતી ને એટલે જેક ન લાગ્યો. પછી આપણે અહીંયા પાણાવાળી જમી પાકી જમી ઉપર રાખી ગાડી. અને અહીંયા જો આપણે ગુજરાતની ગાડીઓ પડી છે, પોરબંદરની ગાડી છે. હો ગયા ભૈયા, ખોલ દો, હો ગયા. હવે આપણે અહીંયા જો ટાયર ખોલાવી નાખી. અંદરનું ટાયર ઊંચું નથી થયું, અંદરનું નથી થયું તોય હાલશે હવે, કેમ કે ચડી જશે. નહીં હોય તો એવું લાગશે પછી 2 ટોમી મારી દઈશું, બીજું શું હોય. એટલે હવે મિત્રો આપણે ખોલાવી નાખી.
ટાયર ખુલી ગયું છે અને અત્યારે જો આપણે કઈડો નફો પાડે છે. કેમ કે જો આ રીતનું આપણે હોય ને એટલે ઘણ ન મારવો પડે ઉપરથી. જો આ રીતનો મારે એટલે આપણે નફો પડી જાય કઈડો. એટલે હવે આપણે ટાયર ખોલાવી નાખીએ અને પંચરની તો આપણને ખબર જ છે કે શેનો પડ્યું છે એ. એટલે હવે પેચ કયો મારવો એ આપણે હવે જોવાનું છે. કઈડો જોવો આ રીતનો કાઢે. જોવો બીજા રહ્યા નહીં આપણે બે ઓલી ઇંગલું રહેવું અને પછી એ રીતનો કાઢે. આ જો આ રીતનો આપણે હોય ને એટલે કઈડો કાઢવામાં તાણ ન પડે. જો આ જે લીધી ને ઇંગલ એક ગાય કઈડો નીકળી જાય. જોઈ જાઓ તમે કાઢે એ નીકળી ગયો. આમાં કંઈ મહેનત જ ન પડે જાજી. કમ્પ્લેટ. એટલે આપણે આ બધું ટેકનોલોજી કહેવાય, હાથની ટેકનોલોજી. એટલે હવે આપણે પલટાવી નાખે એટલે હવે પાછું આવડવા મારશે એટલે હમણાં ટાયર નોખું. કેમ કે આપણે ઘણ કે એ કાંઈ ઉપાડવું જ ન પડે. ઓલો નગર ઘણ ઉપાડીને કરવું પડે. જો આ અત્યારે નોખું થઈ ગયું એક જ થાય. ચોટી જવું હોય ને નગર ફરતી બાજુ ઘણ મારીને પછી આપણે ટાયર ખુલે. અને આ રહ્યું ને અમારે એક ગાય ટાયર રહ્યું ને નોખું. હવે જો વ્હીલ પ્લેટ કાઢે છે. કેમ કે આ વાલ રહ્યો ને વાલ નડે. વાલ જ્યાં લગન સીધો હરખો ન કરે ને ત્યાં લગન વ્હીલ પ્લેટ કાઢવી ને એ અઘરી પડી જાય. હવે જો 1 સેકન્ડમાં નીકળી જઈશ. વાલ અડે છે. વાલ અડે ને એના હિસાબે વ્હીલ પ્લેટ કેવરાવે. હવે નીકળી જઈશ. જોઈ જાઓ. લાગ કરે છે. કેમ કે આમાં શું છે કે બળ ન કરાય. આમાં બળની જરૂર ન પડે, કડની જરૂર છે. એટલે તમારે એક ગાય વગર મહેનત નીકળી જાય. મહેનત પડે પણ ઓછી પડે. પૂરું અમુક તો પછી ખોટા બળ કરે એટલે પછી ભેગું ન થાય. હા જોવો વાલ વહી ગયો હેઠે. હવે વ્હીલ પ્લેટ નોખી. એટલો ફેર પડે. મગજથી કામ કરીને એટલે વાંધો ન આવે ટાયર ખોલવામાં. આપણો લંગોટ ચોટી ગયો છે. ટ્યુબ ને લંગોટ બે હારે ચોટી ગયું છે. જોઈ જો હમણાં તમને દેખાડું. આપણું પંચરે જોવો દેખાઈ ગયો આગળ જ છે. વાંધો નથી આવ્યો, ઓછો વાંધો છે. અગર આ રહ્યું ને એ ચોટી જાય એટલે ટ્યુબ ને આ બધું રહ્યું ને ચોટી જાય ને એટલે ટ્યુબ ને લંગોટ બે પતી જાય. જો આ રીતનું ચોટી જાય. જો આ ચોટી ગયેલું છે. હવે આને નિરાય તે ઉખેડે ને એટલે નહીં વાંધો આવે, નગર ટ્યુબ લંગોટ પતી જાય. એટલે આ રીતનો પ્રશ્ન ઊભો રહે. એટલે હવે આપણે ખોલાવી નાખી અને જોવરાવી લઈ. અને આ પ્રશ્ન ઊભો રહે ક્યારે કે ભાઈ જ્યારે તમે ઓલું ન કરો ને પાવડર ત્યારે આ થાય. જોવો પોઝિશન. આ જોવો આપણો લંગોટ ગયો એટલે એટલો ફેર પડે. પાવડર ટાઈમસર ન કરાવીએ ને એટલે આ લંગોટ ચોટી ગયો પણ લંગોટ પતી ગયો. એટલે હવે આપણે લંગોટ નાખવો જોઈશે. આમાં પેચ મારવાનો છે. કેટલા નંબર પેચ આવે એ જોવાનું છે. આપણે પૂછી લઈ કયો કેટલા નંબર પેચ આવશે. હોરો કાઢી નાખ્યો છું. હોરો નીકળી જશે. હવે આપણે જોવી કેટલા નંબર પેચ લાગે છે. કેટલા નંબર પેચ આવેગા?
मार देंगे 6 नंबर। बड़ा कितना नंबर? 6 नंबर 6 નંબરનો કેસ છે. હવે જોવી હવે આપણે બોલને એવું કાઢી નાખીએ. આપણે બોલ નીકળો જોવા, આટલો બોલ આપણે ટાયરમાં બેસી ગયો હતો અને હવે આપણે પેચ મારવાનો છે. એટલે હવે આપણે અહીંયા લઈ ગયા છે પેચ મારવા અને આપણે અહીંયા ટાયર રિમોટનું વતન છે. જોવો તમે, અહીંયા ટાયર રિમોટ વતન થાય છે. ટ્રેક્ટરના છે અને ખટારાના છે અને 4 વ્હીલના બધા ટાયર કરે છે. અને આપણે પેચ જોવો મારે છે. આપણે 6 નंबर मारे. क्या है भैया इसका रेट? 500 रुपया पेज. जो આપણે અહીંયા હોય તો થોડોક ફેર પડે, રસ્તાનો ભાવ છે. માફ કરીને પેજ મારી દઈશે આપણું કામ ઓકે. અને ઓલી બાજુ જોવો પંચર બનાવે છે, કેમ કે આપણે ટાયર રિમોટવાળાની દુકાન છે. પંચરે બનાવે છે, રિમોટ કરે છે. જોવો અહીંયા આપણે ટ્રેક્ટરના રિક્ષાના ટાયર છે. રિક્ષા તો અહીંયા નથી એટલે ટ્રેક્ટરનું જ છે, લારીનું. એટલે આ રીતના અહીંયા રિમોટ કરે છે. એટલે હવે આપણે પેચને એવું મારી દે. જોવો અહીંયા અત્યારે એને ઘઉંમાં એને તકલીફ નહીં પડે. એનું કારણ છે કે આ રિમોટનું છે ને એટલે એને બધું મશીનથી જ કામ થઈ ગયું. તો આપણે ટાયર હમણાં જોવો અહીં કંઈ સોલ તો ભેગો કર્યો છે. જો હમણાં ટાયર અહીંયા આમાં ચડાવી દીધી છે. જો આ ટાયર ઘઉંવાનું જ છે પેસ્ટ. કઈ રીતનું ચડાવે છે તો પછી આપણે અહીંયા મશીનમાં કરે છે. મશીન જ આ મોટર છે ને, આ મોટરથી ઘણી નાખશે. એટલે શું છે કે ખોટી મહેનત નહીં, બધું ટેકનોલોજીનો ઉપયોગ કરે છે આપણે અહીંયા પંચરવાળા ભાઈ. હવે આમાં ઘણી નાખશે સીધી મોટર ચાલુ કરીને. આમાં નિશાન વતન મારી દીધું કેટલું ખમવાનું. અને અહીંયા જે આપણે રિમોટ કરીને એનો ઉપરનો ભાગ ઘઉં હોય ને તો આમાં આ જો કાંટાવાળું છે. જો આ રીતે ચકરી ચડી ગઈ છે અને હવે ચકરી મારે છે. જો હવે મોટર ચાલુ કરશે. ચકરી મારવાનું પેલું ચાલુ. હું છે આમાં મહેનત ઓછી થાય એટલે આ બધું મથે. એટલે અંદર આપણે જે પેચ મારવો હોય ને એટલે આપણે ફરજિયાત ટાયર રહ્યું ને ઘઉં પડે સોલ્યુશન મારવા અને પેચ હરખો બિયારવા. તો જરીક શું છે કે એર જેવું રહી જાય ને તો બરાબર પેચ લાગે નહીં. એટલે શું છે કે આ ફરજિયાત આપણે ઘઉં પડે. ઘઈને પછી જો આવો સોલ નીકળે. આ ટાયરનો સોલ જ છે રબર. હવે આ ઘાઈ જાય ને એટલે પછી આપણે સીધો મારવાનો થઈ છે પેચ. એટલે હવે મિત્રો આપણે પેચને એવું મારી લઈ અને આ બાજુ આપણે થાય છે પાકું પંચર. એટલે અત્યારે જો સોલ્યુશન મારીને અને હવે આપણે આ ટ્યુબ રહીને પકાવશે. જો આ રીતના પકાવવાનું છે. એટલે હું છે પંચર રહ્યું ને પાકું થઈ જાય. આપણે આમાં ટીકડીને એવું ન મારવાનું હોય. હાવ ઝીણું પંચર હોય ને તો ટીકડી લાગે, બાકી નકર આ રીતનું પાકું જ પંચર કરવું પડે. અને હવે આપણે આને ગરમ કરશે. જો આ રહ્યું ને એને આપણે ગરમ કરશે. તો આ રહ્યું ગરમ કરવાનું મશીન છે. એટલે હવે આને આ ઇલેક્ટ્રિકથી જ થાય છે. એટલે આને ગરમ થઈ જાય ને એટલે પછી આને 5 મિનિટ રાખીએ એટલે થઈ જાય ટ્યુબ જેવું બની જાય. એટલે હવે મિત્રો આપણે રાહ જોવી પંચર બને એની અને વિડીયોમાં
બન્યા રહીજો. અને આમે જવો ટોલ આપણે ઓલો રબર નીકળી ગયું છે કમ્પ્લેટ અને ફુવારો મારે છે હવાનો. એટલે હવે કમ્પ્લેટ હવે સીધો પેચ જ મારવાનો સોલ્યુશન મારી. તો આ રીતનું પેકિંગ કરી નાખે. પંચર થઈ ગયા કમ્પ્લેટ. પંચર બની ગયું છે અને અત્યારે ટાયર થાય છે ટાઈટ. એટલે ટાયર ટાઈટ કરીને પછી આપણે મિત્રો ચા પાણી પીને પછી પંચર બનાવીએ અને આવતા રહ્યા છીએ આપણે તલેગાંવ. આપણે તલેગાંવ પાસ કરીને એટલે આપણે આવે છે ઘાટ. અને અત્યારે જેવો આપણે તલેગાંવના ઘાટિયામાં આપણે આવી ગયા છે. અને અત્યારે મિત્રો અહીંયા વરસાદની પોઝિશન હાવ એટલે હાવ છે જ નહીં એવી પરિસ્થિતિ છે અત્યારે મહારાષ્ટ્રમાં. એનું કારણ છે કે વરસાદનું નામ નિશાન નથી એવી અત્યારે પોઝિશન છે. આપણે આગળ છત્તીસગઢ ઓરિસ્સામાં જાય પછી આપણને ખબર પડે કે ભાઈ ત્યાં મિત્રો શું પોઝિશન છે. બાકી અત્યારે મહારાષ્ટ્રમાં કાંઈ વરસાદ છે નહીં. અને મહારાષ્ટ્રમાં ન હોય એટલે ગુજરાતમાં ન હોય એવી ગણતરી રહે. એનું કારણ છે કે અહીંયા જેવી પોઝિશન છે ને એવી જો ગુજરાતમાં હશે તો આપણે કોમેન્ટ કરજો કે ભાઈ ગુજરાતમાં શું પોઝિશન છે. બાકી અહીંયા તો અત્યારે બપોરની ગાડીઓ રાખી દેવી પડે એવા પ્રશ્ન થાય છે. કેમ કે બપોરે તડકો પડે છે તોડી નાખી એવો. કેમ કે વરસાદ જ નથી અહીંયા. આપણે અઠવાડિયે પહેલાં અહીંયા આવ્યા ને ત્યારે વરસાદ હતો. બાકી અત્યારે તો કાંઈ ના બેસ નહીં. અને મિત્રો આપણે જે ગાડીમાં ઉપરનો માલ ભર્યો એ આપણે નાગપુરનો માલ છે. એટલે આપણે ગાડી ખાલી કરવાની છે સવારે વહેલી. કેમ કે અત્યારે હવે આપણે નાગપુર અહીંથી જાજુ રહ્યું સેટું રહ્યું નથી. 70-80 કિલોમીટર જેવું નાગપુર બાકી રહ્યું છે. આગળ હવે આપણે ગમે ત્યાં ગાડી હોટલે રાખી દઈશું. રાતે આપણે જાશું નો એન્ટ્રી ખુલી જાય. કેમ કે આપણે નો એન્ટ્રીમાં ગાડી લઈને જવાનું છે. નાગપુર પહોંચી ગયા છે અને આપણે નાગપુર પહેલાં આપણે ટોલ નાકું આવે છે. એટલે ત્યાં મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે. અને મિત્રો આપણે જવાનું છે નો એન્ટ્રીમાં ગાડી ખાલી કરવા. એટલે અત્યારે મિત્રો આપણે વાગ્યા છે 9 અને આપણે નો એન્ટ્રી ખુલશે 11 સાડા 11. એટલે મિત્રો આપણે અહીંથી ટોલ નાકેથી નીકળશું 12 સાડા 12. એનું કારણ છે કે ભાઈ આપણે ટ્રાફિક ને એવું હોય હા આપણે નો એન્ટ્રી ખુલી જાય એટલે પછી એવું ન હોય કે ભાઈ ટ્રાફિક ન હોય. કેમ કે નાનું વાહન રહ્યું એ આપણે નાગપુર સિટી અંદર જવાનું છે એટલે નાનું વાહન નહીં તો હોય. એટલે અત્યારે જોવો આપણે બધી ગાડીઓ રહીને એ આપણે નો એન્ટ્રી ખુલવાની રાહ જોવે છે. આપણે નાગપુર પહેલાં આપણે ટોલ નાકું આવે છે એટલે ત્યાં મિત્રો આપણે ગાડી ઊભી રાખી દીધી છે. અને આપણે 12 સાડા 12 જાય ને તો શું છે કે આપણે સિટીનું ટ્રાફિક જે આપણે 4 વ્હીલું છે 2 વ્હીલું છે એ બધું એ થોડુંક હળવું પડી જાય. એટલે એના હિસાબે આપણે મિત્રો જઈશું 12 સાડા 12 1. અને અત્યારે આપણે શું છે કે ભાઈ અત્યારે જાય ને હમણાં આપણે 10 સાડા 10 વાગે આપણે વહી જાય તો નો એન્ટ્રી ખુલી જાય. પણ શું છે કે ભાઈ ત્યારે જાય ને તો ટ્રાફિક નહીં વધારે હોય. અને આપણે મિત્રો સવારે વહેલી 3 વાગે ગાડી ખાલી કરવાની છે. એટલે એના હિસાબે આપણે 1-1.5 વાગે જાય તો શું છે કે ભાઈ આપણે 2-2:30 વાગે કે આપણે જ્યાં ખાલી કરવાની છે ત્યાં આપણે પહોંચી જાય. અને અત્યારે મિત્રો આપણે જોવા એ ગાડી સાઈડમાં લગાડી દીધી છે ટોલ નાકા પાસે નાગપુર પહેલાં. અને અત્યારે આપણે જમવાનું બનાવવાનું છે એટલે જમવાનું બનાવે જ છે. અને આપણે અત્યારે આપણા જે અહીં અત્યારે જોવો સ્પેશિયલ જમવાનું બનાવે છે. અને અત્યારે જોવો રોટલી બનાવવાનું ચાલુ છે. જુઓ તમે આપણે રોટલી બને છે જો અત્યારે રોટલી બનાવે છે. અને શાક રહ્યું એ મિત્રો આપણે બનાવ્યું છે રીંગણા બટેટાનું. એટલે શું છે કે આપણે રીંગણા બટેટા એ કે ભાઈ રીંગણા બટેટા બનાવવા છે. મેં જે બનાવવું હોય એ આપણે આગળથી જ બકાલું લઈ લીધું હતું. કેમ કે આગળ આપણે નાનું ગામ આવે છે ટોલ નાકા પહેલાં. એટલે આપણે બટેટા રીંગણા જેવું લઈ લીધું હતું. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી 2 કલાક આપણે અહીંયા આરામ કરશું. આરામ કરીને પછી આપણે સિટીમાં જઈશું. અને વિડીયોમાં બન્યા રહીજો. કેમ કે આપણે વિડીયો રહ્યો એ રાતનું વતન લેવાનો છે કે ભાઈ આપણે કારખાને અંદર જ્યાં જાય ખાલી કરવા ત્યાં વતન તમને દેખાડી કે ભાઈ આ જગ્યાએ આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે હવે આપણે સીધા મળશું ખાલી કરવાની
જગ્યાએ.